અંકલેશ્વરની કંપનીમાં બ્લાસ્ટ બાદ રાજકારણ ગરમાયું। ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત એમએલએ પણ ત્યાં પહોંચ્યા। અગાઉ માત્ર ધારાસભ્ય ચૈત્ર વસાવા પહોંચ્યા હતા। ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયા હતા અને તેમાં 4ના મોત થયા હતા। ફેબ્રિકેશનની કામગીરી દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો। પીસીબીના જે પણ કોઈ અધિકારી હોય કે તો પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે, જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે સાવધાન કરીએ છીએ। અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે, તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે। આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે, આમાં મદદરૂપ થવાનું હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તો ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ। આ ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારની અંદર ચાલવી એ પણ તેટલું જરૂરી છે। હજારો લોકોને રોજગારી મળી રહે છે, છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી તરફથી ક્યાંક ને ક્યાંક બેદરકારી રહેતી હોય તો એ બેદરકારી દૂર કરવાની વહીવટી તંત્રની જવાબદારી